સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડભોલી 4 રસ્તાથી સિંગનપોર રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં જોકે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે, ત્યારે છેલ્લા અડધા કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે શહેરના સિંગલપોર 4 રસ્તા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સમગ્ર જે રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ જે રવિવારનો દિવસ છે ત્યારે સુરતી લાલાઓ પણ વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આપણે કેટલાક લોકો સાથે વાત કરી। ભગવાનભાઈ, આ પરિસ્થિતિ બહુ પછી ભયંકર છે ભાઈ। પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલી ગઈ છે ભાઈ, અને આ સ્વામિનારાયણ મંદિર પાસે છે ડભોલી 4 રસ્તા, કેટલું પાણી છે? ઘૂંટણોમાં પાણી છે, મોટર ઉપર હાથોળમાં પાણી છે, ગાડી બધી ફસાઈ ગઈ છે। ક્યાં સુધી પાણી છે? કારણ કે ડભોલી 4 છે, ડભોલી 4 સિંગણપુર થી ડભોલી 4 રસ્તા વેડ રોડ, આખો વેડ રોડ પૂરો। ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલાક યુવાનો છે, કેટલું પાણી છે? ઢીસાણું પાણી છે, ઢીસાણું। આજે રવિવાર છે, એન્જોય કરવા નીકળ્યા, બહુ મજા આવે। આ સુરત મહાનગરપાલિકા શું કહી રહ્યા છો તંત્રને? તંત્રની બેદરકારી કહેવાય ને। વાહનો જઈ શકતા નથી, અરે ના, ઠામ ગાડી જ જતા હવે બધા કેટલા હલવાના આયા, કેવી રીતે જઈ શકાય? હારીને જઈ ત્યારે આપ જોઈ રહ્યા છો યુવાનો પણ અત્યારે રવિવારની રજા હોવાથી પાણીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી સતત ધીમી ધારે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક એકાએક વરસાદે ભગડાટી બોલાવી છે, અને વરસાદનું જોર વધતા ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। શહેરના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતા વહેલી સવારમાં તૂટી પડેલા ભારે વરસાદને લઈને કામ ધંધે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પોતાના વાહનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। પરંતુ સુરત મનપાના જે દાવાઓ છે પ્રી મોન્સૂન કામગીરીના, ક્યાંક ને ક્યાંક આ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે, લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો ડભોલી 4 રસ્તા વિસ્તારમાં અત્યારે રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અત્યારે જીવના જોખમે પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે। સ્થાનિક પોલીસ પણ અત્યારે વાહન ચાલકોને અટકાવી રહી છે। ક્યાંક ને ક્યાંક રિસ્ક નહીં લેવું, પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અત્યારે વાહન ચાલકોની વહારે આવી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ડભોલી 4 રસ્તાથી જે વેડ તરફનો રસ્તો, સમગ્ર રોડ અત્યારે પરિસ્થિતિ જળબંબાકારની સર્જાઈ છે। વાહન ચાલકો સાથે વાત આવું છે ભાઈ, કેવી પરિસ્થિતિ? અત્યારે બહુ તકલીફ પડી રહી છે। સર આપ જોઈ રહ્યા છો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ। કેટલાક લોકો સાથે વાત કરીશું ને? નીતિશ પટેલ, આટલું પાણી, બહુ પાણી, રાતનો વરસાદ છે। મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ પ્રી મોન્સૂન। હા, આપ જોઈ રહ્યા છો સુરત મનપા દ્વારા જે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ઠેક ઠેકાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। વહેલી સવારથી પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।